नारायण भगवान की जय। सूरज नारायण भगवान की जय। आदि शक्ति की जय। बाल कृष्ण लाल की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ નારાયણ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। સાથે સાથે આદિશક્તિના બધા જ પ્રાગટ્યો, બધા જ દેવો, બધા જ ભગવાન એમને કોટાનું કોટી दंडवत प्रणाम। अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्प प्रसूनाप्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबर्धनी विविलसद गोपी सहस्रावृतम् हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात् कृति दारम किशोरात् कृति। पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगत माता महालक्ष्मी नमोस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयो
मुदीरयेत्। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिधर गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय 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 राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः प्रणत क्लेश नाशाय गोविंदाय
નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ પ્રિય ભક્તો, આજે આપણે નિત્ય ભાગવત અંતર્ગત આ ચોથા દિવસની કથા, 7 દિવસની કથા હોય ને તો ચોથા દિવસની કથા અત્યારે ચાલુ છે અને એમાં ભગવાનના પ્રાગટ્યો, અવતારો, એની કથાઓ, ભક્તોની કથાઓ આવે છે. એટલે આજથી હવે આપણે આનંદ આનંદ અને આનંદ થશે. અત્યાર સુધીનો રસ્તો આપણો બધાયનો આ ભાગવત કથા, એનો સંપર્ક અને એનો સંગ એ થોડીક તકલીફ તો પડે એવો હતો જ, પણ આજથી તમને બધાને અને ગોપીઓ સ્વરૂપ મહિલાઓને તો ખાસ ગમે ત્યારે છૂટ, રાસ લેવાની, પોતાની જગ્યા ઉપર પોતાનો ભાવ વ્યક્ત કરવાની, કોઈ મર્યાદા, કોઈ રોકટોક નહીં થાય. અને જે આવડે એ આપ ઊંચો હાથ કરીને ઈશારો કરશો ને તો અમે 1-2 મિનિટમાં જ વિરામ કરી અને આપને ચાન્સ આપશું. તો ભગવાનને પ્રિય છે એવું આપણે ગાશું અને યુવાન લોકોને પણ મજા આવશે. दुनिया से मैं हारा तो आया तेरे द्वार, सावन का महीना पावन करे शोर. दुनिया से मैं हारा तो आया तेरे द्वार, यहाँ से कर जो हारा कहाँ जाऊंगा सरकार. આ સુંદર મજાનું હો, અને બધાને ગમે એવું
અને બધાય ગાઈ શકે. એક ઈ ગીત યાદ રહેવું જોઈએ. ક્યું? सावन का महीना पावन करे शोर. આ બહુ જૂનું છે હો. એના ઉપરથી ભાગવતકારોએ ભાગવત કથામાં સ્મરણ કરી શકાય, ગાઈ શકાય અને આનંદ થાય એવું આ પણ बनायु छे. दुनिया से मैं हारा तो आया तेरे द्वार, यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार. ओ दुनिया से मैं हारा तो आया तेरे द्वार. यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार. આવું ઘણી વખત ઘણાને થાય છે હો કે છેલ્લો આશરો તમારો હતો, બધાને છોડીને આવી ગયા અને અહીંયા જો હવે તકલીફ કે અહીંયા જો હવે કાંઈ ન વળે તો હું ક્યાં જઈશ. તો તરત જ ભગવાન કહે છે મેં હું ને, યહાં ભી મેં વહાં ભી મેં, यहाँ उधर जिधर देखो उधर मैं ही मैं हूँ. तू जहाँ जाओगे हमें पाओगे. दुनिया से हम हारे तो आए तेरे द्वार, यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार. ભક્તો કહે છે કે પ્રભુ દુનિયાથી હારીને દુનિયાએ બધું જ લઈ લીધું અને અમારે આપવું પડ્યું છે. એટલે સુધી કે આનંદ, સ્વતંત્રતા, સુખ, ચેન બધું જ ગયું. અને પછી તો જેવી રીતે આ કળિયુગ છે ને, સ્વાર્થને કારણ ગાંઠિયા ખાઈને પછી કાગળિયો પડીકુની જેમ વાળીને ફેંકી ન દે, એવી રીતે આ જગત, આ દુનિયા અમારી પાસેથી બધું લઈ અને પછી અમને ફેંકી જ દે છે. અને એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ. તમારી ભક્તિ તમે કરવાની તક આપી, એ જ અમારી સફળતા, એ જ અમારા જીવનની પરમ ગતિ છે. અને આ એમાં તમે વધારો કરો પ્રભુ. સગવડતામાં વધારો જોઈએ, સરળતામાં વધારો જોઈએ. સેવા કરે કોઈ આ કાર્યમાં એવી જરૂર પડે, પણ એક તેરા સાથ હમકો દો જા સે પ્યારા હૈ, એક તેરા સાથ, एक तेरा साथ हमको दो जहाँ से प्यारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ. હે ભગવાન, તમારો એકનો જ જો સાથ હશે
તમારો એકનો જ જો ટેકો હશે, તમે એક જ અમને જો સ્વીકારશો, તો અમારે પછી કોઈ લોકની, કોઈ દુનિયાની કોઈ જરૂર નહીં પડે. આકાશ પાતાળ પૃથ્વી ગમે ત્યાં આવીશું, બસ तुम्हारा साथ हमको बहुत प्यारा लगता है. सुख में प्रभु वर तेरी याद न आई, सुख में प्रभु वर तेरी याद न आई, दुख में प्रभु वर तुमसे प्रीत लगाई, दुख में प्रभु वर तुमसे प्रीत लगाई, सारा दोष है मेरा, सारा दोष है मेरा, मैं करता हूँ स्वीकार, यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार. ओ दुनिया से मैं हारा, तो आया तेरे द्वार, दुनिया से मैं हारा, तो आया तेरे द्वार, यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार, यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार. भक्त कहे छे, हे प्रभु मेरा तो क्या है, मेरा तो क्या है, मैं तो पहले से हारा, मेरा तो क्या है, मैं तो पहले से हारा, तुमसे ही पूछेगा ये संसार सारा. आखो संसार, आखी दुनिया जगत तमने पूछશે प्रभु કે આવું છે કેમ થયું. તમને પૂછશે प्रभु मेरा तो क्या है, मैं तो पहले से हारा. હું તો હારેલો જ છું પ્રભુ, હું તો પહેલેથી જ હારેલો હતો, મારું કાંઈ નથી મહત્વ. પણ ભગવાન તમને પૂછશે. શું પૂછશે? આખો સંસાર, આખી दुनिया તમને કહેશે, डूब गई क्यों नैया, डूब गई क्यों नैया, तेरे रहते खेवनहार, यहाँ से घर जो हारा, कहाँ जाऊँ मैं सरकार, यहाँ से घर जो हारा, कहाँ जाऊँगा सरकार. दुनिया से हम हारे, तो आए तेरे द्वार, यहाँ से घर जो हारे, कहाँ जाएंगे सरकार. सब कुछ लुटाया बस लाज बची है. भक्त क्या है भगवान सब कुछ लुटाया मैंने, बस लाज बची है. तुम पे ही प्रभु और मेरी आस बंधी है. सब कुछ लुटाया मैंने, बस लाज बची है. तुम पे ही प्रभु और मेरी आस बंधी है.
सुना है तुम सुनते हो, सुना है तुम सुनते हो हम जैसों की पुकार। यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार। ओ सुना है तुम सुनते हो। હે ભગવાન, અમે સાંભળ્યું છે કે તમે અમારા જેવા મજબૂર, અમારા જેવા ગરીબ, અમારા જેવા આ નિખાલસ, અમારી જેવા આ સત્યપ્રિય, અમારી જેવા એવા માણસો એની તમે તરત સાંભળી લ્યો છો, એટલે અમે તમને બોલાવીએ છીએ અને એટલે અમે તમને કહીએ છીએ કે હે પ્રભુ, માત્ર હવે એક લાજ બચી છે। सब कुछ लुटाया मैंने बस लाज बची है। तुमसे प्रभु और मेरी आस टिकी है। यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार। यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार। जिसको बताया मैंने अपना फसाना, બધાને સંસારમાં કીધું મેં, જેને 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 વાત કરી કે દુનિયામાં અમે હારી ગયા, દુનિયામાં અમે હારી ગયા, तो जिसको बताया मैंने अपना फसाना, सबने बताया मुझको तेरा ठिकाना। मैंने तुमको माना, मैंने तुमको माना, माता पिता परिवार। यहाँ से घर जो हारा कहाँ जाऊँ सरकार। यहाँ से घर जो हारा कहाँ जाऊँ ये सरकार। दुनिया से हम हारे चले आए तुम्हारे पास। दुनिया से हम हारे चले आए तुम्हारे पास। यहाँ से घर जो हारा कहाँ जाऊँ मैं सरकार। बोलिए बाल कृष्ण लाल की जय। આ ગજેન્દ્ર એની આપણે કથા સાંભળી। પૂર્વ જન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામે રાજા હતો। એ મલય પર્વત ઉપર રહેતો હતો। એવા સમયે અગસ્ત્ય મુનિ નીકળ્યા। રાજાએ અભિમાનવશ મુનિ એની તરફ કોઈ લક્ષ્ય ધ્યાન આપ્યું નહીં। ગજેન્દ્ર એ ઇન્દ્રદ્યુમ્ન રાજા। હવે અગસ્ત્ય મુનિ નીકળ્યા તો એને અભિમાન આવી ગયું આને, આ રાજાને, અને એ કે હું તો રાજા, એ તો ભક્ત તપસ્વી મુનિ। હવે અભિમાન આવ્યું ને ધ્યાન ન આપ્યું એટલે ઋષિ મુનિઓ તો એવા હતા હો
એ કાંઈ સમજાવે નહીં. જેમ અમે સમજાવીએ, વ્યાસ આસન ઉપર બિરાજમાન થઈએ ત્યારે અમે સમજાવીએ, ન સમજાય તો ફરી ફરી સમજાવીએ. પણ આ તો ઋષિ મુનિઓ ભાઈ, ભગવાનના પરમ ભક્તો. ઋષિ મુનિઓ કેવું જ થાય. અને શ્રાપ આપ્યો કે હે રાજા, તને અભિમાન છે ને, એટલે તું ધ્યાન નથી આપતો મારા ઉપર. તો તું હાથી બની જા. અને એ ગજેન્દ્ર બની ગયો, હાથી. પછી એને બચાવ્યો હોય ભગવાને જ. પણ ભગવાનના ભક્ત હોય એને જો અભિમાન આવે તો ભગવાન ચલાવી લેતા નથી. કે આ તો મારો ભક્ત છે, આ તો મારો પ્રિય છે, એ મને બોલાવે તો હું જાઉં, દોડતો દોડતો જાઉં. અને મારો ભક્ત કોઈ તકલીફ રજૂ કરે તો હું પલ વારમાં તકલીફ દૂર કરી દઉં. મારે મારા ભક્તની હારે આવો રિશ્તો છે. પણ ઇટ ડઝન્ટ મીન, એનો અર્થ એવો નથી, ભગવાન કહે છે હા, કે મારા ભક્તને અભિમાન કરી શકે, મારા ભક્તને અભિમાન કરવાની છૂટ કદાપી નહીં. ભગવાનને અભિમાન જરાય પસંદ નથી. એના ભક્ત હોય, પછી પાપી હોય, અત્યાચારી હોય, જુલ્મી હોય, અલબત્ત ભગવાન એટલી કૃપા કરે છે કે ભક્તને અભિમાન આવે ને તો ભગવાન તરત એવા સંજોગો કરે કે એનું અભિમાન ઉતરી જાય. લ્યો, ભક્ત અભિમાન કરે તો, અને કરે પછી કથામાં આવશે કે નારદજીને અભિમાન થયું હતું અને કામને હરાવ્યો. તો પણ પછી ભક્ત હતા ને નારદજી, એટલે ભગવાને એનું અભિમાન તરત દૂર કર્યું. એ કથા આપણે પછી કહેવાની છે. એટલે ભક્ત બનવું એ પરમ કલ્યાણકારી જ છે. લ્યો, પાપી હોય ને, જુલ્મી હોય, સ્વાર્થી હોય, એને અભિમાન આવે તો ભગવાન એનું અભિમાન ઉતારવાનું ન કરે હો. હા, ભગવાનને એમ હોય કે એ તો વધારે અભિમાન કરે, હજી વધારે અભિમાન કરે તો હું એને પલ વારમાં નાશ કરી શકું. આવા છે પ્રભુ કે ભક્તને અભિમાન આવે એટલે ભક્તોને છોડીને ભગવાન વયા જાય. ગોપીઓને છોડીને ભગવાન વયા ગયા હતા, ગરુડજીને છોડીને ભગવાન વયા ગયા. પણ જ્યારે અભિમાન ગયું ગોપીઓનું, જ્યારે અભિમાન ગયું ગરુડજીનું, ત્યારે ભગવાને આ ભક્તોનો સ્વીકાર પણ કર્યો છે. હવે તો બોલો રાધે રાધે, જય જય શ્રી રાધે. એટલે અભિમાન ભગવાનને જરાય પસંદ નથી. એ વાત
એ કથા તો આપને સંભળાઈ ગઈ સરળતાથી કે ભગવાનને જરાય અભિમાન પસંદ નથી. તો ક્યારેય અભિમાન કરવું કોઈએ ભક્ત નહીં ભાઈ. અમે ભક્ત છીએ, અમને ખબર હોય કથાની, એટલી ભક્તિ અમે કરી શકીએ છીએ. તો અમે ક્યારેય અભિમાન નથી કરતા હો. કદાચ અમને કોક એમ કે ને અદા 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 આ તમે, તો અમે સમજી જાય કે હા તમારી અંદર ભગવાન આવ્યા અને અમને અટકાવે છે. તમારો ઘણો આભાર. અમે તો બે હાથ જોડીને માફી માંગી લઈ કે પછી વાદ અને વિવાદ એમાં પડવું એના કરતાં તો ભાઈ માફી દે દો તો એને પણ મજા આવે, એ ભક્ત બને અને એને સ્વભાવ પસંદ પડી જાય એવું બને. અને એ કથા કરાવે હો. અમને તો ભક્તિ કરવા માટે હું જોઈ. અમારે આ દુનિયામાં અમે આવ્યા, અત્યાર સુધી અમે દુનિયામાં રહ્યા જેવી રીતે, અને આખી જિંદગીનો નિચોડ, આખી જિંદગીનું તારણ અમને આ ઉંમરે ભગવાને કૃપા કરી કે વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ અને અમને ભગવાને તક આપી કે તમે ઉત્તમ ભક્તિ કરો. તમે ભક્તિ કરશો તો તમારે કલ્યાણ આત્માનું થશે. તમને બીજો જન્મ નહીં લેવો પડે. કદાચ જો અમે આને આ રીતે ભગવાનની ભક્તિ, ભાગવત સ્વરૂપ ભગવાનની કથાઓ કરતા રહીએ તો. અને અમને આ વાત સમજાઈ ગઈ છે, અમે ઓળખી ગયા છીએ કે ઉત્તમ ભક્તિ આને જ કહેવાય. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મૃત્યુ. કેટલા? 7. કોઈ એમ કહે ને કે તમને વર્ષ દિવસમાં મૃત્યુ, આવતા વર્ષે તમે નહીં હોય, આ પ્રમાણ આ જોઈ લ્યો ખાતરી, તો મંડે એ કે હવે મને ચેન જ નથી. આની પાસે જાય, ઓની પાસે જાય, ચોરે જાય, ચૌટે જાય, ઓટે જાય, ખાટલે જાય, પાટલે જાય, આને મળે, ઓને મળે, તેને મળે, અને કે હવે હું આવતા વર્ષે નથી, હવે હું આવતા વર્ષે નથી. અરે ભાઈ, 1 વર્ષ તો ભગવાને કીધું આયુષ્ય છે. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મૃત્યુ, 7મે દિવસે એનું મૃત્યુ થવાનું હતું. તો કોઈને કહેતા નહોતા, કોઈને કહેવા નહોતા જતા, કોઈ જગ્યાએ જઈને નહોતા કહેતા કે હવે હું મરી જવાનો, હવે હું મરી જવાનો, હવે હું નહીં બચું. અને એને સંતોને સાધી લીધા, એને ભક્તિ કરી, જન્મ જન્મની ભક્તિનું ભાતું એને કહેવાય વાલા ભક્તો. અને ભગવાને કૃપા કરી કે ભગવાનને ખબર પડી ગઈ, સુખદેવ પ્રભુને મોકલા કે જાઓ મારો ભક્ત એને 7 દિવસમાં મૃત્યુ થવાનો શ્રાપ લાગ્યો છે. તમે એને ભાગવત સંભળાવો અને ભાગવત એનાથી એને અભય બનાવો. એટલે ભગવાન ભક્તની ચિંતા બહુ કરે છે. ભક્ત હોય, દેવ હોય,
ઇન્દ્ર હોય, સંત હોય, એની ભગવાન ચિંતા કરે છે, એને ભગવાન ધ્યાન રાખે છે. કારણ કે ભગવાન બીજા કોનું ધ્યાન રાખે? બે તો પાર્ટી છે. એક પાર્ટી તો પાપી, એક પાપી અને બીજો પુણ્યશાળી. પછી બે તો પાર્ટી છે જ આખી જગત, આખી દુનિયામાં. તો પાપીને કાંઈ ભગવાન મદદ કરવા જાય? પાપીને કાંઈ ભગવાન જોઈએ એ આપે? પાપી એટલે કોણ? પાપી એટલે એક તો જુલમ કરતા હોય, એક તો બીજાને હેરાન કરતા હોય, એક તો બીજાને તકલીફ દેતા હોય, એને પાપી કહેવાય. હવે એને ભગવાન વરદાન આપી દે કે જાતને કોઈ મારી નહીં શકે. તો એક તો વળી ઊંટ અને વળી ઉકેલે ચડ્યું. એટલે કે એક તો ઊંટ ઊંચું તો હોય જ, બધાય કરતાં ઊંચું હોય ઊંટ. તો એક તો ઊંટ અને પાછું ઉકેલે ચડે, એટલે ઊંચું વધારે અભિમાન આવે જ. એટલે એક તો પાપી, દૈત્ય, બીજાને હેરાન કરે, બીજાને કષ્ટ આપે. ભક્તિ કરવી ને તો રાગ થઈને રહેવું. અને પુણ્યશાળી સંત દેવો એને ભગવાન મદદ કરે. કારણ કે ગમે તેવો તો એ ભક્ત છે ને ભાઈ, આજ નહીં તો કાલ એ ભક્ત બીજા ભક્તોને ભક્તિ આપી શકે, પણ પોતે જ ભક્ત ન હોય એ બીજાને ભક્તિ ક્યાંથી આપી શકે? હવે તો બોલો રાધે રાધે, જય જય શ્રી રાધે. દેવો અને દાનવો એને બેને યુદ્ધ થયું હતું. પછી ભગવાન પાસે ગયા. દેવો કે અમે તો હારી ગયા, અમને હરાવી દીધા. તો દેવો ઇન્દ્ર ભગવાન પાસે જઈ અને રસ્તો બતાવો પ્રભુ, આનો કઈ ઉપાય બતાવો, અમારે કેવી રીતે આ જગતમાં દેવ, ભગવાન, સંત, ભક્ત એ કેવી રીતે જીવવું, કેવી રીતે આનંદ કરવો? જ્યાં જોવો ત્યાં દૈત્ય, જ્યાં જોવો ત્યાં દૈત્ય, જ્યાં જોવો ત્યાં દૈત્ય, જ્યાં જોવો ત્યાં તકલીફ, જ્યાં જોવો ત્યાં તકલીફ, જ્યાં જોવો ત્યાં તકલીફ. અમારે કેવી રીતે જીવવું પ્રભુ? ઇન્દ્ર અને દેવો ભગવાન આદિ શક્તિ પાસે ગયા અને કૃપા કરવાનું માગ્યું છે. તો આપને હમણાં કહ્યું એમ કે ભગવાન હંમેશા સંતોને, ભક્તોને, દેવોને, ભગવાનને એને જ મદદ કરે હો. એ કાંઈ પાપીને મદદ કરવા ન જાય. એટલે પ્રભુએ રસ્તો બતાવ્યો કે તમે પાછું યુદ્ધ કરીને જીતી નહીં શકો. તમારી પાસે શક્તિ છે? એ કે ના. તમારી પાસે બળ છે, બુદ્ધિ છે અને સામગ્રી છે, સાધનો છે?
નથી, અમારી પાસે પ્રભુ કાંઈ નથી, તો તમે સમાધાન કરો. આ ભગવાને કીધું હો કે દૈત્યો આઈને તમે સમાધાન કરો. દેવોને ભગવાનને જવું પડ્યું છે. જ્યારે બધું વયું ગયું ને ત્યારે, અને જ્યારે ભાગવતના વક્તાઓ હોય ને એની પાસેથી પણ બધું વયું જાય ને, જીવ હોય ઈ. જોકે આવું બને કે ન બને એ તો ભગવાનને ખબર, અમે ન કહી શકીએ. પણ सब कुछ गवाया मैंने लाज बची है तुमसे सावरिया तुमसे प्रभुवर मेरी प्रीत बंधी है. એટલે ભગવાને આદિશક્તિએ રસ્તો બતાવ્યો, સમાધાન કરો. અરે લડાઈ ઝઘડા તકરાર એ ભાગવત કથામાં ના પાડી છે. અને જેનો સમય હોય ઇન્દ્રને પણ જવું પડ્યું છે, દેવોને પણ જવું પડ્યું છે, ભક્તોને પણ જવું પડ્યું છે. કોની પાસે? દૈત્યો પાસે, રાક્ષસો પાસે, પાપીઓ પાસે. કારણ કે જરૂર પડી. એને અરે બાંધીને તો જીતી ન શકાય, તો સમાધાન કરવું પડે. અરે ગલઢા લોકો, મોટી ઉંમરના લોકો જો કથા અહીંયા બેઠા બેઠા સાંભળતા હોય છે તો એને ખબર હોય કે ભાગવત એવું શીખવે કે ચપટી ધૂળની જરૂર પડે, મારે કોઈની જરૂર નહીં પડે. અરે ભાઈ, તમારે જરૂર નહીં પડે તો ક્યાં तुमने गब्बर सिंह को पकड़ रखा है? अरे આવું તો ક્યારેય કોઈ ભક્ત, કોઈ ઋષિ મુનિઓ એણે નથી કીધું કે મારે કોઈની જરૂર નહીં પડે. અરે તમારે કોઈની જરૂર નહીં પડે ત્યારે ત્યાંથી જ એ ડિક્લેર થઈ ગયું કહેવાય કે તમારે બધાની જરૂર પડશે. પીપળ પાન ખરમતા એ કહેવત છે. કહેવત અમે એટલા માટે આપને સમજાવીએ છીએ કે આ વિડીયો કથા નથી. વિડીયો કથા હોય તો અમે તમને સમજાવી શકીએ બરાબર રીતે. આમાં તો અમારી મર્યાદા હોય, પણ ભગવાનની કૃપા સમજીને અમે આવી કથા એનું પણ બીડું ઝડપ્યું છે કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા. જ્યારે ઘટપણમાં તકલીફ આવે, મોટી ઉંમર થાય અને ગલઢા માણસો, વૃદ્ધો, એને કોઈ ટેકેદાર ન મળે તો, અથવા તો એની કોઈ મજાક, એની કોઈ મસ્કરી, એની કોઈ ટીકા, એની કોઈ નિંદા કરે તો આ કહેવત પડી છે કે પીપળ પાન ખરમતા હસ્તી કુપડિયા. જ્યારે મૃત્યુ આવી જાય ને, ગટપણ આવે ને, ત્યારે બધી બાજુથી તકલીફ પડે, ટેકાની સહારાની જરૂર પડે, અને ટેકો ન મળે, સહારો ન મળે તો ભગવાન આવીને એકાંતમાં કહી જાય હો કે મેં હું ને તેરા સહારા.
धार है नदिया की, मैं तेरा किनारा हूँ। ભગવાન કહે છે કે તારી અલ્ટિમેટ આખરી મંજિલ હું જ છું. તારે મારી પાસે જ આવવાનું છે, કોઈ સાથે નથી આવવાનું. તો તું અત્યારે મારું ભજન, મારું કીર્તન, અરે ભગવાને કીધું કે તને જે આવડે એ કીર્તન, જે આવડે એ ભજન, જે આવડે એ કથા, મારા ભક્તની કથા, એનું નામ જ ભાગવત. ભગવાનની કથા, એનું નામ જ ભાગવત. હું નહીં સાંભળું, મને એમાં રસ નથી. જોકે આવું કંઈ કહે નહીં કે મને ભાગવતમાં રસ નથી, એવું કંઈ કહે નહીં. પણ એમ કદાચ કહે કે અમને તમારી કથામાં રસ નથી, તો અમારી અરે રામજીએ અવતાર લીધો ને ચૈત્ર મહિનામાં, આ ચૈત્ર મહિનો આવશે નોમ, ત્યારે રામજીનો જન્મ થશે. આપણે તો જન્મ કરાવશું કે કેમ એ તો રામજી જાણે. પણ રામજીએ જેનું જરાય મહત્વ નથી એને પ્રોત્સાહન આપ્યું છે. તો કથા છે. પછી આ મોઢામાંથી નીકળે કે લાઈવ કથા કહેનારા વક્તાના મુખમાંથી નીકળે ભગવાન નીકળવા જોઈએ. બસ ભગવાનની વાણી નીકળવી જોઈએ. એનું નામ દિવ્ય કથા કહેવાય. એવું અમને આ ભાગવત કથામાંથી શીખવા મળ્યું છે વાલા ભક્તો. ભગવાને રસ્તો બતાવ્યો દેવોને, ઇન્દ્રને, ઋષિમુનિઓને તકલીફ દૂર કરવાનો. આ કથા એટલા માટે વિગતવાર વારે વારે કહેવાનું મન થાય છે કે વાલા ભક્તો, ભગવાન જ આકાશ, પાતાળ, પૃથ્વી, તમે કોઈ પણ જગ્યાએ હોય, આ આકાશમાં 7 આકાશ છે હો, જેમાં જમીનની, પૃથ્વીની નીચે 7 પાતાળ છે. એવી રીતે જ છે ભાઈ. તો ભગવાન એક જ. તમે બોલાવો હરી હરી, હ કયો એટલે ભગવાન તૈયારી કરે, અને રી કયો એટલે ભગવાન હાજર. આટલી ઝડપથી ભગવાન પહોંચી જાય. તો આને જ ભગવાનને જ આપણે સાચા ખેવટિયા માનવાના હોય. हमें दुनिया से डरने की क्या बात है, हमें दुनिया से डरने की क्या बात है, जब हाथ में तुम्हारे मेरी लाज है, हमें दुनिया से डरने की क्या बात है, जब हाथ में तुम्हारे मेरी लाज है, यूं छुप ना सकेगा परमात्मा, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. ભગવાનને કોઈ હંતાડી રાખે તો હંતાઈ શકે? ભગવાન હંતાઈ જાય? આ ભગવાન એવું તત્વ છે. આ સૂરજની આડું કોઈ ધૂળ ફેંકે તો એને કાંઈ અસર થાય?
यूं छुप ना सकेगा परमात्मा। जरा सामने तो आओ चलिए, जरा सामने तो आओ चलिए, यूं छुप छुप चलने में क्या राज है। હે પ્રભુ, તમે અમે કાંઈ હંતાઈ શકવાના નથી અને છુપાઈને તમે અમને છલ કરી શકવાના નથી. તમે ગયા હતા બલિરાજા પાસે તો તમે છુપાઈ શક્યા? ન છુપાઈ શક્યા. આવી દિવ્ય કથા ભક્તો જાણે છે, આવી દિવ્ય કથા ભાગવતમાં છે. यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. એટલે ભગવાને રસ્તો બતાવ્યો કે સમાધાન કર લો, एक दिन बिक जाएगा मिट्टी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. अनहोनी पथ में काटे लाख बिछाए, अनहोनी पथ में काटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. ये दुनिया ना टूटे, ये मंजिल ना छूटे. हे प्रभु, अनहोनी तो होती रहती है, ન થવાનું તો થયા જ કરે. પણ આ उत्तम मजानो कि अभिमान करके क्या मिलेगा. तो तू क्यों अभिमान करता है भाई? આ ઉત્તમ બોધ એક ભાગવતની આખી કથામાંથી જો ખબર પડી જાય તો ભાવ પાર નહીં, બીજો જન્મ જ લેવો ન પડે. આ ધ્રુવજીને સુનીતિમાએ યોગ્ય રસ્તો બતાવ્યો. एक ही रास्ता, दैत्यों से बचने का एक ही रास्ता, इके गबर से बचाने के लिए एक ही आदमी. तो कई आशा जाएगी इके कौन? तो कि खुद गबर. એવું આ આપણા ભાગવત ભગવાનનું છે, એવું આ ભગવત સ્વરૂપ ભગવાનનું છે કે ભગવાનથી તમે ક્યાં જવાના? ભગવાનથી રીસાઈને ભગવાનથી તમે આગળ વધવાના નથી. ભગવાન તમારી હારે હારે છે, પણ જેવું અભિમાન આવશે એ ભેગું ભગવાન વયા જશે તમને છોડીને. પછી ગોપીઓ જેમ રોતી હતી પ્રેમથી, એમ રોવું પડે. તો પછી શા માટે અભિમાન? ગોપીઓને પણ એમ થયું, હે પ્રભુ, અમને તમારા આ સદગુણની ખબર નહોતી કે અભિમાન આવશે તો તમે વયા જાશો અમારી પાસેથી, અમારા આત્માથી, અમારાથી દૂર. તો હવે અમને ખબર પડી, આજથી તમે અમારા ગુરુ, આજથી તમે અમને આ શિક્ષણ આપ્યું. હે ભગવાન, હવે ક્યારેય અભિમાન નહીં કરીએ. માટે તમે પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. અને ભગવાને જાણી લીધું કે અભિમાન ગયું. ત્યારે તમને સબ દર્દ કી દવા, એક સંત ભાગવતની કથામાં એનો અમે દાખલો આપ્યો છે ઘણી વાર,
પણ એને એટલી બધી શ્રદ્ધા, એટલો બધો વિશ્વાસ કે એ હાલ્યા જતા હતા, પરિક્રમા કરતા હતા. એની દાઢી એટલી વધી ગઈ હતી અને જટા, માથાના વાળ એટલા બધા વધી ગયા હતા. દાઢી અને માથું એના વાળ એક થઈ ગયા હતા. હે ભગવાન, પવનને હિસાબે માથાના વાળ, દાઢીના વાળ ગૂંચવાઈ ગયા. વાળ ગૂંચવાઈ જાય ને એ આ મહિલાઓને ખબર હોય, બૈરાઓને ખબર હોય કે વાળ ગૂંચવાઈ જાય ને તો એ એક કાઢવો પડે વાળ. હો, હા. અને વાળ ખેંચાય નહીં, નકર ઓય બા, હે ભગવાન, હે રામ, હે કૃષ્ણ, એને યાદ કરવા માંડે. આ વાળ ખેંચાય ને એટલે ભક્તોએ કીધું કે લાવો અમે બેસીને ભલે 12 કલાક થાય, અમે આપની ગૂંચ, દાઢીના વાળ અને માથાના વાળ, એની ગૂંચ આપને તકલીફ ન પડે એવી રીતે અમે કાઢી દઈશું. ત્યારે પ્રિય ભક્તો, એ સંતે કીધું કે મેં બહુ ટ્રાય કરી. 1-2 સેવકોએ ગૂંચ કાઢવાનો પ્રયત્ન કર્યો. આ તમે ધ્યાન રાખજો, મુશ્કેલીમાંથી બહાર નીકળવો એને કહેવાય ગૂંચ. જિંદગીની યાત્રા બરાબર હાલતી હોય અને એવું કષ્ટ આવી જાય તો પાંડવોને વનમાં જવું પડ્યું હતું, ગુપ્ત વેશે રહેવું પડ્યું હતું. આ જિંદગીની યાત્રા સરળતાથી હાલે, છતાંય ગૂંચ આવે જિંદગીમાં અને ત્યારે તકલીફ પડે. ગૂંચને દૂર કરવા, એનો રસ્તો કાઢવા માટે તકલીફ પડે ભક્તને. એટલે સંતે કીધું, એવો જવાબ આપ્યો કે તમારે સેવા કરવાનો ભાવ તમારી અંદર છે, એ બદલ અમે તમારા ઋણી છીએ. પણ એ સંતે બધાય ભક્તોને, બધાય સેવકોને, બધાયને એવો જવાબ આપ્યો કે જિસને ઉલझी है वही सुलझाएंगे. क्या? जिंदगी की ये तकलीफ, जिंदगी की ये गूंच, जिंदगी में है ये यात्रा का रास्ता, ये वही सुलझाएंगे, वही रास्ता निकालेंगे. जिसने उलझी है वही सुलझाएंगे. ભગવાને સમાધાન કરવાનો રસ્તો બતાવ્યો છે. આ ભગવાન કોકને જ આવો રસ્તો બતાવ્યો. તમારે સમજી લેવું કે મને સમાધાન કરવાની પ્રેરણા કેમ થાય છે. એનું કારણ હું તો ભાઈ, જેની ફેવરમાં કૃષ્ણ હોય, જેની ફેવરમાં આદિશક્તિ હોય, એને જ હૃદયમાંથી પ્રેરણા થાય કે મારે હવે આ દુનિયામાંથી કાંઈ નથી જોતું, મારું છે એ તમારું છે, તમે લઈ જાઓ બધુંય. તો જેને પ્રગતિ, જેને પ્રમોશન, જેને ભક્તિ વધવાની હોય એને જ અંદરથી સમાધાન કરવાની ઈચ્છા જાગે. ભગવાને સમુદ્ર મંથન કરવાનું સૂચન કર્યું છે. અને આખી પૃથ્વી એ સમુદ્રમાં મુકાવી એને ફરતે નેત્રા તરીકે
વાસુકી નાગ, મંદરાચલ પર્વત, માફ કરજો ભક્તો, ધ્યાન જરાક ચલિત થયું. સમુદ્રમાં પૃથ્વીને નહીં, મંદરાચલ પર્વતને સમુદ્રમાં મૂક્યો. ગરુડજી લઈ આવ્યા અને નેત્રા તરીકે વાસુકી નાગ, દોરડા તરીકે એને રાખ્યા સેવામાં. અને એક બાજુથી ખેંચાય, બીજી બાજુથી ઢીલું મૂકવું, બીજી બાજુથી ખેંચે ત્યારે પેલી બાજુથી ઢીલું મૂકવું. આને કહેવાય મંથન કાર્ય. અને વલણું વલવે ને એને કહેવાય મંથન કાર્ય. અને મંથન કાર્ય કરવાથી કાંઈ ને કાંઈ પ્રાપ્ત થાય જ. અને ભગવાને કીધું હું તમારી હારે છું, તમે દેવોને સાથે લ્યો, અડધું અડધું આપજો જે દેવાનું હોય. એટલે ભગવાને સમાધાન કરવાનું, નહીતર આ મુશ્કેલીમાંથી રસ્તો નીકળત ન નીકળે. દેવો દૈત્યોને હરાવી શકત ન હરાવી શકત. દેવોને ભગવાન બીજી કોઈ રીતે મદદ કરી શકે ન કરી શકે, કારણ કે દૈત્યો અમૃતપાન કરી ગયા છે. અરે માફ કરજો, દૈત્યો આજે એમ છે કે ધ્યાન ચલિત થાય છે ભક્તો. ભગવાનની કૃપા કે સમુદ્ર મંથનનું કાર્ય ભગવાને દેવોને સૂચન કર્યું. એમ કહેવાય છે કે અજીત અવતાર ધારણ કર્યો. વાસુકી નાગના મુખ પાસે દેવો ઊભા રહી ગયા. ભગવાનના સૂચન થયો. બધું ભગવાન જ પ્રેરણા કરે છે, બધું ભગવાન જ સૂચન કરે છે. આપણે કાંઈ કરતા જ નથી. उसकी मर्जी के बगैर पत्ता भी नहीं हिलता है. वासुकी नाग એના મુખ પાસે દેવો ઊભા રહી ગયા. પછી દૈત્યોને થયું કે અમારે ત્યાં ઊભું છે, તમે કપટ કરો તો અમારે શું કરવું? એટલે નકર અમારે તમને ટેકો નથી દેવો, કારણ કે દૈત્યનો સમય એટલો મજબૂત હતો. મહાસંગ્રામ જીતી ગયા હતા. અને દેવોને તો જરૂર હતી. ગરજે તો ગધેડાને કાકો કહેવો પડે ભાઈ. સ્વાર્થ કે કારણ કરત સબ પ્રીતિ. ભગવાનને હંમેશા, ભગવાનને નારદજીએ પૂછ્યું એકવાર કે સ્વાર્થ માટે થઈને કોઈ ભક્તિ કરે તો તમે કૃપા કરો. તો
રામજી, રામાયણ, ભાગવત, એમાં ભગવાને એવું બતાવ્યું છે કે સુર નર મુનિવર सबकी यही है रीति, स्वार्थ के कारण करत सब प्रीति। સ્વાર્થના કારણથી બધા પ્રીત કરે છે. તો ભગવાન કે મને તમે ભાવથી, કુભાવથી, સ્વાર્થથી કોઈ પણ રીતે ભજશો તો દૈત્યોને પ્રગટ થયા છે, ભગવાન પ્રસન્ન થયા છે, માગ્યું એ આપ્યું છે. દૂષિત ઈરાદો હોય તો પ્રસન્ન થયા છે અને માગ્યું એ ભગવાને આપ્યું છે. પછી તો એવું થયું કે સમુદ્ર મંથન કાર્ય શરૂ થયું. વાસુકી નાગના અકોડા ને મકોડા બધાય ઢીલા થઈ ગયા. એના ઉચ્છ્વાસ, એના મુખ, એમાંથી ગંદો ઝેરી વાયુ નીકળો. તકલીફ પડી ને બહુ. એટલે આ તો મંદરાચલ પર્વત એને વલોવાનો હતો. ત્યાં ઊભા હતા દૈત્યો જીદ કરીને. તો ક્યાં ફાયદો છે? દેવોને હવે ખબર પડી કે ભગવાન કહે, ભગવાન સૂચન કરે, ભગવાન પ્રેરણા કરે અંદર આવીને એવું કરવું, એમાં ફાયદો ને ફાયદો જ છે. શરૂઆતમાં તકલીફ પડે, શરૂઆતમાં એમ લાગે કે આમાંથી કાંઈ નહીં ઉગરી શકાય, પણ પછી ભગવાનની કૃપા થઈ એટલે દૈત્યોને હવે ખબર પડી, દેવોને હવે ખબર પડી કે ભગવાને આપણને અહીંયા પૂંછડા આગળ રાખી દીધા, એ સારું કર્યું ને. નકર આપણે કાળિયા બની ગયા હોત દૈત્યોની જેમ. એટલે દેવોને, ઇન્દ્રને બહુ શ્રદ્ધા જાગી. મંથન કાર્યથી ફાયદો જ થશે એવું લાગ્યું. મંથન કાર્ય એમાં સમુદ્ર એ દરિયાને તો સમુદ્રમાં તો તળિયું ન હોય. કેના આધારે મંદરાચલ પર્વત ટકી શકે? કેના આધારે રહી શકે? મંદરાચલ પર્વત તો સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તો હવે કેમ કરવું? તો ભાગવતમાં બે બનાવ જ એવા બહુ મુખ્ય કહેવાય, અથવા તો બે એક સિમિલારિટીવાળા બનાવ. કે ગોવર્ધનધારી આપણા ભગવાન, એને ગોવર્ધનજીને તટલી આંગળીએ ઉંચકો છે ને ડાબા હાથની, જરાક નીચો લીધો ને તો કીધું ભગવાન બચાવો, ભગવાન બચાવો. એમાં ભગવાને જ રસ્તો બતાવ્યો, છતાંય મંથન કાર્ય ન થયું, સમુદ્રમાં ડૂબવા માંડ્યો. આટલી મહેનત કરી તોય. મંદરાચલ પર્વત ત્યારે બધાએ કીધું, દેવોએ એને, ઇન્દ્રએ એને. દૈત્ય તો ભાગ્યા, એ કે કાંઈ નહીં, ન મળે તો આમાં નથી જતું. તો અને આ બીજી વખત ભગવાને પ્રાગટ્ય કર્યું અને કુર્મ અવતાર ધારણ કર્યો. આદિ શક્તિએ, મૂળ શક્તિએ, સર્વોચ્ચ શક્તિએ આ કુર્મ અવતાર ધારણ કર્યો છે. અને અતિ ઝડપથી વિરાટ 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 વિરાટ
એ બની ગયા અને એને કાર્ય કરવાનું હતું. સીધા જ ગયા સમુદ્રમાં, મંદરાચલ પર્વતની નીચે. અને મંદરાચલ પર્વતની સપાટી હોય ને, એનો વિસ્તાર એના કરતાં અતિ વિરાટ. તો ભગવાનને એનો જરાય વજન નહીં, કારણ કે એની પીઠ કાચવાની મજબૂત હોય. એટલે પીઠ ઉપર હજી એ છે હો. હા, પછી તો કોને ખબર. પણ એમ કહેવાય છે કે પછી મંથન કાર્ય પૂરું થયું એટલે આ કાચબા સ્વરૂપ આદિશક્તિમાં સમાઈ ગયા. પણ બહુ ઉત્તમ સેવા આપી. જેવી રીતે ઝાડને કોણ ટકાવી રાખે? આખું ઝાડ એવડું મોટું, બધાયને છાંયો આપે, બધાયને શાંતિ આપે, બધાયને ભૂખ સંતોષે, કોઈ પણ પ્રકારની. એ ઝાડ કોના આધારે? મૂળના આધારે. તો મૂળને જરાય અભિમાન છે કે જોતો નથી હું, મારી ઉપર આખા ગાડાનો વજન છે? એ કૂતરાભાઈ અભિમાન કર્યું નહોતું છતાંય, પણ વાસ્તવમાં તો મૂળ એને મૂળ ઉપર જ આખા ઝાડનો આધાર છે. તો કોઈ દિવસ ઝાડ એનું મૂળ અભિમાન કરે છે? નથી કરતું. તો પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, માતા પિતા વૃદ્ધો એ જ્યારે જાય ધામમાં, ત્યારે ઘણાને એમ થાય કે બહુ કળિયુગ હોય ને, કળિયુગનો વાસ આવી ગયો હોય ને, તો માતા પિતાય ભારે પડતા હોય ઘણાને. એ કે અમે કંઈ એમ આડો કરતો જ નથી અને અમને વગોવે છે અને અમને ન કહેવાનું, અને અમારી આબરૂ, અમારી છાપ હલકી પડે છે. અરે ભાઈ, એ તમારું અભિમાન છે. લાખો કમાતા હો ભલે, મા બાપ જેમાં નો ઠર્યા, એ લાખ નથી પણ લાખ છે, એ કદી વિસરશો નહીં. મા બાપને સહારો આપવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાવાળા સંતાનો, એનો જન્મ થયો ત્યારે એ કે બેટા, તારો જન્મ થયો ત્યારે મેં 60 કિલો પેંડા વેચ્યા હતા, આખા ગામને આગ્રહ કરીને આપ્યા હતા. તો તે આજે તને મારા કારણથી તારી આબરૂ, મારા કારણથી તારી ઇજ્જત, મારા કારણથી તારું જાય છે. અરે માતા પિતાને તો ખંભે ઉપાડીને શ્રવણ મજૂરી કરી, માતા પિતાને ઉપાડ્યા અને તીરથ કરાવ્યા. એનું ઇતિહાસમાં નામ લખાણું છે. વાલા ભક્તો, એ શ્રવણ અને એના નામ ઉપર બાકી જે વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકી આવે છે, વૃદ્ધાશ્રમમાં માતા પિતાને જવું પડે છે. અમે ઘણીવાર વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી છે. અમારી સાથે બીજા ભક્તો પણ હોતા હોય છે. ત્યારે માતા પિતા
એને ત્યાં કોઈ જાતની તકલીફ નથી પડવા દેતા હો. પણ વૃદ્ધાશ્રમનું સંચાલન જેને તકલીફ હોય એવા આ મહાદેવજીને બહુ તકલીફ થાય. વૃદ્ધોને તકલીફ પડે, વૃદ્ધાશ્રમમાં તકલીફ પડે એટલે મહાદેવજીને તકલીફ થાય ને થાય જ. એટલે આધાર માત્ર અમે પણ એવું માનતા હોય છીએ અને કથામાં પણ એવું કહીએ છીએ કે કોઈનો આધાર રાખતા નહીં ભાઈ. वक्त इंसान का ऐसा भी कभी आता है, वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ के साया भी चला जाता है. મનુષ્ય છે ભાઈ આપણે બધાએ, તો માતા પિતાની સેવા કરવી, શક્ય એટલું ધ્યાન રાખવું અને એની જે કાંઈ નુકસાની થાય, જે કાંઈ દાખલો પડે, જે કાંઈ કષ્ટ થાય, જે કાંઈ નુકસાન આવશે એ બધું ભગવાન છે મહાદેવ એ ભરપાઈ કરશે. એટલે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, અમવીતી તમ વીત છે ધીરી બાપુડિયા ધીરી. વૃદ્ધાશ્રમમાં રોજ 4,000 રૂપિયા એના દીકરા મોકલતા કે મારા માતા પિતાને 2,000 રૂપિયા જરૂર પડે ને એ વસ્તુ લેવા મોકલું છું. દર મહિને મોકલતા, ત્યારે એમાંથી અડધા બચાવ્યા અને ટ્રસ્ટીને કહેતા ગયા માતા પિતા કે જ્યારે અમારો પુત્ર આવે અને અમને મળે આપને ત્યારે એને અડધ બચત કે તે તો અમને આટલાય મોકલા, તને વૃદ્ધાશ્રમમાં મોકલનારા તને કાંઈ નહીં મોકલે, ત્યારે તને આ કામ લાગશે બેટા. મા બાપ એની છત્રછાયા નથી ગુમાવતા, મા બાપ ક્યારે એની મર્યાદા નથી ઓળંગતા. આધાર આપનાર કોણ છે? હવે તો આપને સમજાઈ ગયું કે આધાર આપનાર જ ભગવાન છે. અને ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું, દેવોને જીતાડ્યા, તો પણ જરાય અભિમાન નથી કર્યું. કાચબા અવતાર ભગવાને ધારણ કર્યો અને કાચબા રૂપે રોકી રાખ્યો. હવે મંથન કાર્ય શરૂ થયું વાલા ભક્તો, અને સમુદ્રમાંથી ઉપરથી અજીત અવતાર, નીચે કાચબા અવતાર, અને ભગવાને ટેકો દીધો. મંથન કાર્ય હવે અટકું નહીં, પણ સમુદ્રમાંથી જેમ જેમ મંથન કાર્ય થયું એમ ઝેર નીકળ્યું. ઝેર દૈત્ય તો ભાગ્યા, પણ જે ભક્ત છે, સંત છે, એ દેવો છે, ઇન્દ્ર છે, એમને તો હજી પોતાનું મંજિલ નથી મળી, એનું કાર્ય નથી થયું. એ તો ભગવાન પાસે ગયા કે પ્રભુ હવે કંઈક કરો, હવે તમે મદદ કરો, હવે તમે કૃપા કરો. તો
ભગવાન એમણે કીધું કે આ કામ મહાદેવજીનું છે, હાલો હું અહીં તમારી સાથે આવું. મહાદેવજીને આપણે બધાય સ્તુતિ કરીએ, મહાદેવજીને આપણે બધાય રાજી કરીએ, મહાદેવજીનું આપણે બધાય સ્મરણ કરીએ. તો મહાદેવજીનું સ્મરણ આપણે બધાય કરીએ અને મહાદેવજી રાજી થાય એટલા માટે આપણે બધાય દિવ્ય સ્તુતિ તમારાથી પણ થાય તો તમે કરજો. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ, વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ, નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ, નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ, ગિરા જ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ, ગિરા જ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ, करालं महाकाल कालं कृपालं, करालं महाकाल कालं कृपालं, गुणागार संसार पारम नतोहम. આ ક્યાં રાગ ઉપરથી છે? આપને પકડાઈ ગયું કે ના? સીતારામ સીતારામ. तू ही मेरी मंदिर, तू ही मेरी पूजा, तू ही देवता हो, तू ही देवता हो. હવે તમને પકડાશે. તુષારાદ્રી શંકાશ ગૌરમ ગભીરમ, તુષારાદ્રી શંકાશ ગૌરમ ગભીરમ, મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ, મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ. આવે છે ને આનંદ? હા. સ્ફુરન મૌલિકલ્લોલી નીચારુ ગંગા, સ્ફુરન મૌલિકલ્લોલી નીચારુ ગંગા, લસત બાલ બાલેન્દુ કંઠે ભુજંગા, લસત બાલ બાલેન્દુ
કંઠે ભુજંગા ફુરનમૌલી કલ્લોલી નીચારુ ગંગા લસત બાલબા લેન્દુ કંઠે ભૂષંગા ચલત કુંડલમ ભ્રુ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલુમ ચલત કુંડલમ ભ્રુ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલુમ મૃગાધિસચર્માંબરમ મુંડમાલમ મૃગાધિસચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ પ્રચંડમ પ્રકોષ્ઠમ પ્રગલ્ભમ પરેશમ પ્રચંડમ પ્રકોષ્ઠમ પ્રગલ્ભમ પરેશમ અખંડ અજનભાનુ કોટિ પ્રકાશમ અખંડમ અજનભાનુ કોટિ પ્રકાશમ ત્રયશૂલ નિર્મૂલમ શૂલપાણીમ ભજેહં ભવાનીમ પતિમ ભાવગમ્યમ ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણીમ ભજેહં ભવાની પતિમ ભાવગમ્યમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદહ મોહપહારી ચિદાનંદ સંદહ મોહપહારી પ્રસિદ્ધ પ્રભો મંથકારી નયાવદ ઉમાનાથ પાદારવિંદમ ભજંતી હલોકે પરેવાનરાણામ ભજંતી હલોકે પરેવાનરાણમ ન તાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂત વિદાસમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂત વિદાસમ ન જનામિ યોગમ જપમ નૈવ પૂજામ ન જાનામિ યોગમ ન જપમ નૈવ પૂજામ હે પ્રભુ ન જામી યોગમ
न जपम नैव पूजाम न तो हम सदा सर्वदा शंभुतुभ्यम न तो हम सदा सर्वदा शंभुतुभ्यम जरा जन्म दुखोद तातप्य नामानम जरा जन्म दुखोद तातप्य मानम प्रभो पहियापन नमामि सशंभो प्रभो पहियापन नमामि सशंभो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय આ શિવરુદ્રાભિષેક શિવરુદ્રાષ્ટકમ એનો પાઠ છે વાલા ભક્તો. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિજમ નિર્ગુણમ निर्विकल्पम निरीहम चिदाकाशमाकाश वासम भजे हम तुम ही मेरी मंदिर तू ही मेरी पूजा तू ही देवता हो તું ही देवता हो. આ રાગ એના ઉપરથી જો શાંતિથી હજી અમને થોડીક આ જીવતો જીવ છે ને વાલા ભક્તો, બહુ પ્રેક્ટિસ કરવા છતાંય પ્રભુ કાંઈ ને કોઈ ખામી ન રાખે તો કાલે અમને અભિમાન આવી જાય કે કેવી સુંદર અમને તમે મેસેજ કરો કે બહુ સુંદર આ શિવ રુદ્રાષ્ટકમ તમે બોલ્યા હો. આ તુલસીદાસજીની રચના છે વાલા ભક્તો. મહાદેવજીને રાજી કરવા મહાદેવજી એમને તુલસીદાસજીની રચના છે. રામચરિત્ર માનસમાં ઉત્તરકાંડમાં આ સુંદર મજાનું શિવ રુદ્રાભિષેક શિવ રુદ્રાષ્ટકમ એ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો. આ શિવ રુદ્રાભિષેક એ મહાદેવજીને બહુ જ પ્રિય છે અને મહાદેવજીને હજી એક પ્રિય છે, અતિ પ્રિય એટલે અતિ પ્રિય. આનાથી તો મહાદેવજીએ કૃપા કરી જ, પણ છતાંય હજી આપણે મહાદેવજીની ભક્તિ તો કાંઈ ઘટે. ભાગવત સ્વરૂપ ભગવાન અરે આદિશક્તિએ કીધું કે હાલો આ મહાદેવજી એ જ આ ઝેરનો ઉપાય કરી શકશે. દુનિયામાં કોઈ ઝેર રાખે, દુનિયામાં કોઈ ઈર્ષા કરે, દુનિયામાં કોઈ કષ્ટ આપે તો એ દૂર કરે. એ માત્ર ને માત્ર મહાદેવજી, એના સિવાય બીજું કોઈ નથી કલ્યાણ કરી શકે એમ. માટે પ્રિય ભક્તો, આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપીશું. નિત્ય ભાગવત અંતર્ગત આજે અમારી ઈચ્છા પણ એવી સુંદર મજાની આ સ્તુતિ
કે જે આદિશક્તિએ કીધું હાલો મહાદેવજી પાસે અને મહાદેવજીને રાજી કરવા, અને થયાય ખરા હો. હા, શિવ રુદ્રાષ્ટકમ અમે તો શીખીએ છીએ. અમે ભક્તિમાં પેલું ડગલું નહીં ભાઈ, અમે તો પાપા પગલી. બાળક 4 પગે ન હાલે એવી રીતે વાલા ભક્તો અમે તો 4 પગે હાલતા. પછી જ્યારે ભગવાનની કૃપા ભક્તિ વધશે ત્યારે અમે પણ દોડતા થશું, ત્યારે ભગવાનની કથા સુંદર રીતે વાંચશું. પણ કોઈએ આ કથામાંથી ટીકા ટિપ્પણ કરી અને અમારી ભૂલ શોધવાનો પ્રયત્ન ન કરવો. આ કથા અમે ભક્તો સિવાય કોઈને મોકલતા નથી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર. હે પ્રભુ, કથાને વિરામ.